જિલ્લા વિકાસ અધિકારી શ્રીના અંગત મદદનીશ સુભાષ ધોળકિયા તારીખ 31 જુલાઈ 2024ના રોજ વયનિવૃત્ત થતા શ્રી એસ.કે. પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલમાં વિદાય સમારંભ યોજાયો હતો. અંગત મદદનીશ તરીકેની 15 વર્ષની અવિરત કામગીરી દરમિયાન નીલોફર, બિપરજોય વાવાઝોડા, ભારે વરસાદ, પૂર, કોવિડ મહામારી વગેરે જેવી કુદરતી આપત્તિના સમય દરમિયાન દિવસ રાત જોયા વગર પ્રામાણિક ફરજો બજાવી જિલ્લા પંચાયત કર્મયોગીઓમાં ઉદાહરણરૂપ કામગીરીની નોંધ લઈ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી વિજયાબેન પ્રજાપતિ, એસ.જે. ચૌધરી, પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડ્યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ફૂલમાલી, તાલુકા વિકાસ અધિકારી રાપર શ્રી ત્રિવેદીએ શ્રી ધોળકિયાની અંગત મદદનીશ તરીકેની સંકલનની કામગીરી તથા 39 વર્ષની સરકારી સેવાની નોંધ લઈ કાવ્યાત્મક સ્વરૂપે બિરદાવી હતી. શ્રી એસ.કે. પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તેમના કાર્યકાળ દરમિયાન શ્રી ધોળકિયાની કામગીરી સુચારુ અને સુપેરે પાર પાડી હોવાનું જણાવી મોમેન્ટોથી સન્માન કર્યું હતું. ત્રીજા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ શ્રી વિજય ગોર, દક્ષાબા જાડેજા, વિજય સુંદરા, અજયસિંહ તલાટી, મંડળના વિનુભાઈ સોલંકી, સુખદેવ ગુર્જર, મયુરભાઈ, ચોથા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ બિપિન ગોર, શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, વિસ્તરણ અધિકારી મંડળના નીલકંઠ ગોસ્વામી, નરેશ શ્રીમાળી, આરોગ્ય મંડળના પ્રમુખ શ્રી નોરિયા અને હોદ્દેદારો, ડ્રાઈવર મંડળના પ્રમુખ શ્રી ગઢવી શ્રી ધોળકિયાનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.